सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। पहलो श्लोक। वेदान्तडिण्डिमास्तत्त्वम् एकमुद्घोषयन्ति यत् आस्तां पुरस्तात् तत्तेजः दक्षिणामूर्तिसंज्ञितम्। वेदांत डिंडिमाः यत् एकं तत्त्वम् उद्घोषयन्ति। वेदांत डिंडिमाः अर्थ उपनिषदो उपनिषद वचनानि। वेदांत वेदना अंतभागમાં જે ઉપનિષદની અંદર સંવાદો આપવામાં આવેલા છે એને કહેવાય વેદાંત વચનાની, જેને અહીંયા ઉદ્ઘોષણા એવું કહું. વેદાંત ડિંડીમાં અર્થાત વેદાંતની અંદર જે મહાવાક્યના દ્વારા ગુરુ શિષ્યના સંવાદના માધ્યમથી જે ઉપદેશ આપવામાં આવેલો છે એને તે વચનોને અહીંયા વેદાંત ડિંડીમાં એવું કહેવામાં આવ્યું. એ વચનો જેને સમજાવે છે, એ વચનો જેનું નિરૂપણ કરે છે, જે તત્વનું યત તત્વમ ઉદ્ઘોષયંતિ, જે તત્વની ઘોષણા કરે છે, જે તત્વનું નિરૂપણ કરે છે, એ તત્વ કયું છે? એકમ. એકમ તત્વમ. તત્વ કોને કહેવાય? અનારોપિતમ તત્વમ. તત્વની વ્યાખ્યા એ છે કે જેના ઉપર કોઈ પ્રકારનો અધ્યારોપ કરવામાં નથી આવ્યો. અનારોપિતમ તત્વમ. તત્વ એને કહેવાય જેમાં કોઈ પ્રકારનો અધ્યારોપ નથી, જે શુદ્ધ છે, જે યથાર્થ સ્વરૂપમાં છે. એવું જે તત્વ છે એક, એવું જે તત્વ છે એને ગ્રંથકાર અહીંયા દક્ષિણામૂર્તિ સંજ્ઞિતમ, એ તત્વનું નામ જ દક્ષિણામૂર્તિ કહી દે છે. એ તત્વ એટલે બીજું કોઈ નહીં પણ સાક્ષાત દક્ષિણામૂર્તિ એટલે કે ગુરુ, પરમ ગુરુ, પ્રથમ ગુરુ, જે શિવજી પોતે જ જે ગુરુના રૂપમાં અવતર્યા એ સ્વરૂપ એટલે દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ. અને એ તત્વ પોતે જ સાક્ષાત છે, માટે એકમ તત્વમ, જે એક અને અદ્વિતીય છે એવું જે સ્વરૂપ છે, એ સ્વરૂપ જે આત્માનું સ્વરૂપ છે, જેનું નામ કહેવામાં આવ્યું દક્ષિણામૂર્તિ સ્વરૂપમ. હવે પ્રાર્થના કરે છે, આ તત્વને સીધી જ પ્રાર્થના કરે છે. તત્તત્વમ પુરસ્તાદ આસ્તામ. પુરસ્તાદ એટલે અમારી સમક્ષ એ તત્વ ઉપસ્થિત થાઓ, ઉપસ્થિત રહો. મંગલાચરણનો શ્લોક છે ને આ પહેલો શ્લોક એટલે મંગલાચરણ. અહીંયા ગ્રંથકાર મંગલાચરણ કરે છે. આપણને એમ થાય કે મંગલાચરણની શી જરૂર છે? ભગવાનનું નામ જ લેવાનું છે આ ગ્રંથની અંદર, તત્વનું જ નિરૂપણ કરવાનું છે, તત્વનું જ અધ્યયન થવાનું છે, અને ભગવાન પોતે જ મંગલકારી છે, કલ્યાણ સ્વરૂપ છે, તો એનું નિરૂપણ કરવામાં મંગલાચરણની શી જરૂર? તમને એવું કહે કે ભાઈ પૂજા કરવી હોય તો શરૂઆતમાં તમારે ગણપતિની પૂજા કરવી જોઈએ નિર્વિઘ્નાર્થ, પણ પછી ગણપતિની પૂજામાં પછી પ્રશ્ન થાય કે એની પૂજા કરતાં કોઈ પહેલી પૂજા કરવાની એવી જરૂર છે? ભાઈ ગણપતિ એટલે જ મંગળકારી, એમ તત્વ એટલે જ મંગળકારી. બધા શુભનું મૂળ અહીંથી જ શરૂ થાય. એવું જે શુભ તત્વ છે એનું નિરૂપણ કરવા જતા હોઈએ તો પછી મંગલાચરણની ક્યાં જરૂર રહી? એ જ મંગલ છે. એટલે કહે છે કે ભાઈ આ ગ્રંથની રચના જ્યારે કરતા હોઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી જરૂરી છે. કારણ કે એ ગ્રંથની રચના પાછળનું પ્રયોજન કયું હોય? આગળ કહું ને કે ભાઈ આચાર્ય પોતે એવું ઈચ્છે છે કે એને ઉપનિષદના માધ્યમથી જે દર્શન પ્રાપ્ત થયું, પોતાનું પારમાર્થિક સ્વરૂપ એનું દર્શન પ્રાપ્ત થયું, પોતાનું સ્વરૂપ એને સમજાયું અને જાણી શક્યા કે હું જે મારા વિશે સમજ ધરાવતો હતો એ મારું સત્ય નહોતું, એ મારું સત્ય ક્યારેય નહોતું, અને અનંતકાળથી હું પોતાને જીવ એવું સમજતો હતો.
અને જગતને મારા કરતાં જુદું, અને ઈશ્વરને જીવ જગત કરતાં પણ જુદો. જેમ આપણે એવું જ જીવીએ છીએ ને, ભગવાનમાં શ્રદ્ધા હોય, ભગવાનના પૂજા પાઠ કરતા હોય, બધું કરતા હોય, પણ છતાંય આપણને એમ કે ભગવાન એટલે ઉપરવાળો, ઉપરવાળો જાણે, ભગવાન કરશે, એને ખબર છે બધી, એટલે જાણે કે ભગવાનને હજી આપણે દૂર રાખવા ઈચ્છતા હોઈએ. ભલે આમ અંદર શ્રદ્ધા બધી હોય, સમજે હોય, પણ તોય હજી આપણને ભગવાન આપણા કરતાં જુદો જ જણાય, જુદો જ લાગે. એટલે એ જે જુદો જણાતો ભગવાન ધીરે ધીરે નજીક આવતો જાય અને આત્મ સ્વરૂપે જ્યારે પ્રગટ થાય, પછી તો પૂછવું જ છું, પછી તો કોઈ દ્વૈત રહ્યું જ નહીં, પછી તો એકમ એવા દ્વિતીયમ એ બરાબર સમજાઈ જાય. અને એ એક તત્વ એટલે જ પૂર્ણતા, એટલે એ એક તત્વનું દર્શન એટલે જ જીવ જગત બુદ્ધિનો નાશ, દ્વૈતનો નાશ. અને ભલે ને જગત હોય, ભલે ને પોતાની ઉપાધિ હોય, તો પણ આપણે એ તત્વનો આનંદ ભરપૂર લઈ શકીએ, પોતાના સ્વરૂપને માણી શકીએ. આવું જ જો સત્ય હોય અને દરેક માટે એ શક્ય હોય, મનુષ્ય માત્ર પોતાના આ સ્વરૂપને જાણી શકે એવી વ્યવસ્થા સૃષ્ટિની અંદર હોય, શાસ્ત્રની અંદર બધા માટે આ જ ઉપદેશ હોય, તો પછી હું શું કામ લોકોને આ ના જણાવું? મને જે વસ્તુ સમજાય ગઈ એ લોકો સુધી હું કેમ ના પહોંચાડું? આવું આચાર્ય જ્યારે માનતા હોય અને એ હેતુને ધ્યાનમાં રાખીને આપણા ભલા માટે કે જ્યારે પણ મનુષ્યને અંદર આધ્યાત્મિક ઉન્નતિની ઈચ્છા જન્મે, ભલે હજી એ સંસારી હોય, સંસારમાં રત હોય, અને જરા પણ એને રસ ના હોય શાસ્ત્રમાં, અધ્યાત્મમાં, ઈશ્વરમાં, કંઈ વાંધો નહીં, પણ આ આચાર્યો એવું જરૂર સમજતા હતા, એમને મનમાં એવી શ્રદ્ધા હતી કે ક્યારેક તો આ જીવાત્મા જાગશે જ. એટલે આપણી સંસ્કૃતિમાં આ સંસ્કૃતિની બહુ મોટી ભેટ છે. પરમાત્મા પણ આ વસ્તુને વિચારે છે, આ વસ્તુને ધ્યાનમાં રાખે છે. એટલે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું કે જેથી જીવાત્માઓ, દરેકે દરેક જીવાત્માઓ પોતાની નાની મોટી તમામ પ્રકારની ઈચ્છાઓને પૂરી કરી શકે. એ હેતુને ધ્યાનમાં રાખીને ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને જીવાત્માઓ પોતાના પુરુષાર્થથી એ ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરે છે. પણ પછી જ્યારે જીવાત્માને એવું થાય અંદરથી એને જ્યારે પરમાત્માને જાણવાની ઈચ્છા થાય, અથવા તો આ ભૌતિક સુખમાંથી એ ધરાઈ જાય અને હવે શું જીવનમાં, હવે આ બધું નથી જોઈતું અને હવે કંઈક એવું સુખ જોઈએ છે જે ટકાઉ હોય, જે નિર્નિમિત્ત હોય, જે ઓછા શ્રમથી મળતું હોય, અને આ બધા બંધનોનો અનુભવ થયા પછી એ બંધનમાંથી છૂટવું હોય એવી ઈચ્છા જન્મે કે ભાઈ હવે મારે આના કરતાં આગળ વધવું છે, આના કરતાં ચડિયાતી વસ્તુ જોઈએ છે. કહો કે મોક્ષ જોઈએ છે, એવી એને ઈચ્છા થઈ ગઈ કે મને મોક્ષ જ જોઈએ છે, બસ ભગવાન આ જોઈતું જ નથી. જેમ અર્જુન કહે ને ભગવાનને, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ ન સુખાની, ભગવાન હવે આ બધી વસ્તુઓ મારી સામે ના લાવશો, હું તમારા શરણે જરૂર આવ્યો છું અને હું દુઃખી છું એ પણ સ્વીકારું છું, પણ હું પોતે જ જાહેર કરું છું કે આમાંની એક પણ વસ્તુ મને જોઈતી નથી. તમે આ પૃથ્વીનું રાજ્ય આપો તો એમાંય રસ નથી, અને સ્વર્ગલોકનું રાજ્ય આપો એમાંય રસ નથી. કદાચ ભગવાન એમ કે ભાઈ તારો કોઈ હરીફ હશે જ નહીં, તારો કોઈ શત્રુ પણ નહીં હોય, તારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં, બધા પ્રકારનું સુખ તને મળી જાય, સુખ, વૈભવ, પ્રતિષ્ઠા, આ બધું મળી જાય, તો તું માને કે નહીં? અર્જુન પહેલેથી જ કહે છે કે ભગવાન હવે મને કશામાં રસ નથી. આપણને એમ લાગે કે આ ખરેખર આને ડિપ્રેશન કહેવાય, એવું કહેવાય ખરું, પણ સાથે સાથે અર્જુન બીજું કહે છે કશામાં રસ નથી, ભગવાન એક વસ્તુમાં રસ છે, એક વસ્તુમાં રસ છે. જો તમે મને મારા અંતઃકરણમાં, મારા હૃદયમાં જે શોક, જે વિષાદ, જે દુઃખ અત્યારે હું અનુભવું છું એમાંથી તમે મને હંમેશ માટે મુક્તિ અપાવી શકતા હો એવો કોઈ ઉપાય તમારી પાસે હોય તો મને એમાં રસ છે. તન મેં બ્રૂહી, ભગવાન એ મને કહો, યદ નિશ્રેયસ્યાત, યે ન નિશ્રેયસ્યાત, જેનાથી મારું કલ્યાણ થાય, જેને કારણે હું હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઉં, એવું હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ થાય એવી જો વ્યવસ્થા હોય, એવી સંભાવના હોય તો જ મને રસ છે. બાકી કામ ચલાવ દુઃખ દૂર થયું એવા ઉપાયો તો અમારી પાસે છે જ, એવા ઉપાયો છે જ ને આપણી પાસે. આઈસ્ક્રીમ ખાઈ લીધો, ફરવા ગયા, ટીવી જોયું, કોઈકને મળી આવ્યા, જરાક આવું કર્યું એટલે આપણને ભૂલી ગયા આપણી મૂળ વેદના. અર્જુનને એવા કામ ચલાવ સુખમાં રસ નથી. એટલે
આવું નિશ્રેયસ્યાદ, આપણને પણ જ્યારે એવું થાય કે મોક્ષ મળે એવું થાય તો કેવું સારું. એટલે ભગવાન પણ જાણે છે કે જીવાત્માને ક્યારેક આવી ઈચ્છા જન્મી શકે. સંસારી બુદ્ધિના મનુષ્યને પણ સમય જતાં વૈરાગ્ય જન્મે, એવી કોઈ ભૂમિકા સર્જાય તો એના મનમાં પણ પરમાર્થની ઈચ્છા જાગે, મોક્ષની ઈચ્છા જાગે. ત્યારે શું કરવું? બીજી બધી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને ભગવાને સર્જન કર્યું, પણ આ મોક્ષની ઈચ્છા જાગે ત્યારે શું કરવું? એની વ્યવસ્થા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? જો એની વ્યવસ્થા ના કરે તો એનું જે સર્જન છે એ પૂર્ણતા ભરેલું ના કહેવાય. એટલે આપણા મનમાં અત્યારે ભલે ઈચ્છા ના હોય, પણ ભવિષ્યમાં આ ઈચ્છા જન્મી શકે એવી સંભાવના છે એવું ભગવાન જાણતા હોય તો પછી એને અનુરૂપ વ્યવસ્થા ગોઠવી શકે. એટલે આપણી સંસ્કૃતિમાં પારાવાર વસ્તુઓ ઉપલબ્ધ છે, રસ્તાઓ તૈયાર છે, નકશા તૈયાર છે. બસ મારે નક્કી કરવાનું છે કે મારે આ દિશામાં જવું છે કે કેમ, આ માર્ગે જવું છે કેમ. બાકી બધી સામગ્રી ઉપલબ્ધ છે. કશું સામગ્રીની શોધમાં મારે જવું પડે કે નવી સામગ્રી તૈયાર કરવી પડે એવું પણ કશું નથી. આ આપણી સંસ્કૃતિની મહાનતા છે, વિશેષતા છે. બહુ બધું કામ કર્યું છે આચાર્યોએ, કેટલું બધું કામ કર્યું. ઋષિમુનિઓ કેવું જીવન જીવ્યા અને પોતાનું જીવન સમર્પિત કરીને પોતે તો તરી ગયા, સ્વયં તીર્ણાહા, પોતે તરી ગયા. પોતાને હવે કોઈ જરૂર નથી, કોઈ શ્રમ ઉઠાવવાની જરૂર નથી. એ જંગલમાં જઈને આરામથી ઝાડ નીચે બેસી રહે કે ગુફામાં બેસી રહે અને એના સ્વરૂપમાં લીન રહે તો એને કોઈ કહેનારું નથી. એને કોઈ શ્રમ ના ઉઠાવે તો ચાલે. અને છતાં એ લોકોએ શ્રમ ઉઠાવ્યો. કોના માટે? આપણા માટે. કે જ્યારે આપણે જાગીએ ત્યારે આ બધી વસ્તુઓ તૈયાર હોય. એટલે આ ગ્રંથની રચના થાય ત્યારે આચાર્ય, રચયિતા, રચનાકાર એટલું તો ધ્યાનમાં રાખે છે કે આ ગ્રંથ ભવિષ્યમાં મુમુક્ષુઓના હાથમાં પહોંચે. મુમુક્ષુની ઈચ્છા જાગે ત્યારે એવું ના બને કે આવા ગ્રંથ ના હોય. આ ગ્રંથ ઉપલબ્ધ હોય અને એમના હાથ સુધી પહોંચે. એવું ના બને કે ભાઈ આગ લાગીને બળી ગયા અથવા કોઈ આક્રમણ કર્યું અને બધા ગ્રંથો જતા રહ્યા. આ બધું બનેલું છે, બનવાની સંભાવના છે. એટલે આચાર્ય ભગવાનને પ્રાર્થના કરી અને આ બધી સલામતી માટે અને એ ગ્રંથ પાછળનું જે પ્રયોજન છે કે જિજ્ઞાસુ કે સાધક આ ગ્રંથને જાણે, પ્રેમથી એનું અધ્યયન કરે અને પોતે કૃતાર્થ થાય. પોતાના જીવનના જે પ્રશ્નો છે, જીવનની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ આ ગ્રંથના અધ્યયનથી એ મેળવે અને હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થાય. આવું એમના મનમાં હોય અને એના કારણે એ ભગવાનને પ્રાર્થના કરે કે આ ગ્રંથ સલામત રહે અને એ સફળતાપૂર્વક લોકોના હાથમાં જાય, અધ્યયન થાય અને લોકો કૃતાર્થ થાય. આવી ભાવના. મંગલાચરણ છે ને 3 રીતે થતા હોય. કાં તો તત્વનું અનુસંધાન હોય, તત્વનું નિરૂપણ હોય અને મંગલાચરણ થાય. પૂર્ણમદઃ પૂર્ણમિદમ એ પણ મંગલાચરણમાં થઈ શકે. તત્વનું નિરૂપણ જેનાથી સીધું જ અનુસંધાન થાય તત્વનું, એ સ્વરૂપમાં મંગલાચરણ થઈ શકે. પછી ભગવાનને નમસ્કાર કે ભગવાનને પ્રાર્થના એવા રૂપમાં પણ મંગલાચરણ થાય. અથવા આશીર્વાદ પ્રગટ કરતા હોય એવા રૂપમાં પણ મંગલાચરણ થાય. મંગલાચરણના આવા પ્રકારો હોઈ શકે. શરૂઆતમાં મંગલાચરણ થઈ શકે, ગ્રંથના મધ્યમાં પણ મંગલાચરણ હોય અને ગ્રંથના અંતમાં પણ મંગલાચરણ થઈ શકે, જેવી ગ્રંથકારની ઈચ્છા. અને મંગલાચરણની બીજી એક આવશ્યકતા આચાર્ય એ સમજે છે કે આપણને સંસ્કાર આપવા ઈચ્છે છે, કેળવણી આપવા ઈચ્છે છે. એટલે એને કહેવાય શિષ્ટાચાર. કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરતાં પહેલાં ભગવાનને નમસ્કાર કે ભગવાનને પ્રાર્થના કે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. એ પણ એમનો મુખ્ય હેતુ. શિષ્ટાચાર કોને કહેવાય એ આપણને શીખવાડે. એ માટે આમ તો આચાર્ય પોતે જ પરમાત્મા સ્વરૂપ છે અને ગ્રંથનો વિષય પણ સાક્ષાત પરમાત્મા છે. એટલે કોઈ વિશેષ મંગલાચરણની જરૂર ના રહે, પણ શિષ્ટાચારને ધ્યાનમાં રાખીને, મુખ્ય પ્રયોજન ધ્યાનમાં રાખીને ગ્રંથકાર આ મંગલાચરણ કરે છે. અને મંગલાચરણ કરવાની રીત કેવી છે? પ્રાર્થના પણ છે, નમસ્કાર પણ છે, તત્વનું અનુસંધાન પણ છે અને આશીર્વાદ પણ છે. આશીર્વાદ આપે છે. તત્તત્વમ આસ્તામ પુરસ્તા. એ તત્વ દક્ષિણામૂર્તિ ભગવાન જેનું સ્વરૂપ છે એ અમારી સમક્ષ રહો. એટલે એ રચના કરતા હશે ને ત્યારે તો એવું ઈચ્છતા હશે કે દક્ષિણામૂર્તિ ભગવાન એની બુદ્ધિમાં સાક્ષાત રૂપે હોય અને રચના થાય. પણ પછી એ ગ્રંથનું અધ્યયન કરનારાઓ સમક્ષ પણ એ દક્ષિણામૂર્તિ ભગવાન હોય. એટલે અત્યારે આપણે ધારો કે એનું અધ્યયન કરવા ઈચ્છતા હોઈએ તો આપણને એમની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય, દક્ષિણામૂર્તિ ભગવાનની.
પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય એ જો આપણી બહાર હોય અને આશીર્વાદ આપે જુદી વાત છે, પણ દક્ષિણામૂર્તિ તો દરેકનો આત્મા છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તય નમઃ. દક્ષિણામૂર્તિ ભગવાન એનું સ્વરૂપ કેવું છે? ઈશ્વર, ગુરુ, આત્મા, જે આપણને ત્રણ રૂપે જણાય છે. એ તો આપણને જણાય છે કે ઈશ્વર છે, ગુરુ છે અને હું છું, પણ વાસ્તવિકતા શું છે? તો કે ત્રણેયનું સત્ય દક્ષિણામૂર્તિ ભગવાન છે. શિષ્યનું સ્વરૂપ પણ દક્ષિણામૂર્તિ ભગવાન છે, ગુરુનું સ્વરૂપ પણ દક્ષિણામૂર્તિ ભગવાન છે અને ઈશ્વરનું સ્વરૂપ પણ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે. તો દક્ષિણામૂર્તિ કેટલા થયા? એક જ થયા ને. એકમ એકમ એવ એક તત્વમ તત્તત્વમ એક એવ. ત્રણ રૂપમાં અભિવ્યક્ત થયું છે. ઈશ્વર, ગુરુ, આત્મા મૂર્તિભેદ વિભાગીને ત્રણ મૂર્તિના રૂપમાં, ત્રણ વિગ્રહના રૂપમાં જાણે કે પ્રગટ થયા છે. પણ વ્યોમવત વ્યાપ્ત દેહાય, આકાશની જેમ એક જ છે, પણ ત્રણ રૂપમાં વિભાજિત થઈને એ રહેલા છે. એટલે આપણું તત્વ પણ દક્ષિણામૂર્તિ ભગવાન, ગુરુનું તત્વ પણ દક્ષિણામૂર્તિ ભગવાન, એ જ પોતે સાક્ષાત ગુરુના રૂપમાં છે, અને ઈશ્વર એટલે કે મૂળ જે તત્વ ગ્રંથનું અધ્યયન કરવાનું છે એ સ્વરૂપ પણ દક્ષિણામૂર્તિ ભગવાન. ઈશ્વર, ગુરુ અને શિષ્ય અથવા આત્મા, આવું જે તત્વ છે. આસ્તામ પુરસ્તાદ એટલે આપણે જેનું અધ્યયન કરવાનું છે એ તત્વ આપણી બુદ્ધિમાં પ્રગટ થાય, આપણી બુદ્ધિમાં એની કૃપાના રૂપમાં પ્રગટ થાય, એ આત્મરૂપે પ્રગટ થાય, એ યથાર્થ રૂપે આપણને દર્શન આપે, આપણે એનું સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એવી પ્રાર્થના પણ થઈ અને એમના આશીર્વાદ પણ આપણને મળ્યા કે હા, આ તત્વ બધાની સમક્ષ પ્રગટ થાઓ અને અમને એ તત્વના આશીર્વાદ મળો. એ પ્રકારે તો વેદાંત ડિંડિમાહા તત્વમ એકમ યદ ઉદ્ઘોષયંતી, આ વેદાંતના વાક્યો, ઉપનિષદના વાક્યો જે એક તત્વની ઉદ્ઘોષણા કરે છે. તો બધા જ ઉપનિષદ, આપણા ઉપનિષદની પદ્ધતિ કેવી છે બોધ આપવાની? તો કે દરેકે દરેક ઉપનિષદમાં શિષ્ય અને ગુરુ વચ્ચેના સંવાદો હોય, અને શિષ્ય જુદા જુદા પ્રકારનો પ્રશ્ન લઈને જાય. એ શિષ્યની જેવી માનસિક અવસ્થા, જેટલી પરિપક્વતા, એ બધાના આધારે પ્રશ્ન કરે. જેમ કેનો ઉપનિષદનો શિષ્ય ગુરુ પાસે જઈ અને પૂછે કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ. ભગવાન, આ કોને કારણે જગતમાં બધો વ્યવહાર છે? મનુષ્ય માત્રનો વ્યવહાર પણ કોની પ્રેરણાથી થાય છે? અને જગતમાં સમષ્ટિ સ્તરે પણ જે વ્યવહાર થઈ રહ્યો છે એ કોની પ્રેરણાથી થાય છે? અને પછી ગુરુ એનો જવાબ આપે. જવાબ આપવાની રીત પણ અનોખી હોય, પ્રશ્ન પૂછવાની રીત પણ અનોખી હોય. એટલે જેને જે પ્રકારે, જે દ્રષ્ટિબિંદુથી વસ્તુ સમજવી હોય એ પ્રકારે પ્રશ્ન પૂછે અને ગુરુ એ શિષ્યની યોગ્યતા ધ્યાનમાં રાખીને એ પ્રકારે ઉત્તર આપે. તો શ્રોત્રસ્ય શ્રોત્રમ, ચક્ષુષ ચક્ષુઃ, મનસઃ મનઃ, આવો જવાબ આપે ગુરુજી કે ભાઈ જે તત્વની તું પૃચ્છા કરે છે એ તત્વ વાસ્તવમાં કોણ છે? તો કે ચક્ષુનું ચક્ષુ છે, શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું પણ મન છે, બુદ્ધિની પણ બુદ્ધિ છે. આવો જવાબ આપે. એટલે વધારે નહીં તો આપણે એટલું તો સમજી શકીએ કે જ્યારે એવું કહેવામાં આવ્યું કે શ્રોત્રનું શ્રોત્ર, કાનનું પણ કાન છે, આંખની પણ આંખ છે, મનનું પણ મન છે, તો એ તત્વ બહાર હોય કે અંદર હોય? આટલું તો સમજાય આપણને કે તત્વ બહાર હોવાની સંભાવના નથી. એ તત્વ હશે તો ક્યાં હશે? અંદર હશે. તો આપણે અંદર તો ક્યારેય ઝાંક્યું ના હોય. અંદર તો આપણે પહેલેથી જ આપણા વિશે એક પ્રકારનો અભિપ્રાય ધરાવતા હોઈએ. એટલે અંદર આવા તત્વનું અસ્તિત્વ હોવાની આપણને કલ્પના પણ ના હોય કે આપણે એવા હોઈ શકીએ, એવું સમજી પણ ના શકીએ, વિચાર પણ ના આવે. એટલે હું દુઃખી, હું જીવ, આવો જે નિશ્ચય છે એને કારણે આપણને એ તત્વના સાનિધ્યની કલ્પના પણ ના આવે. એ તો આ બધું ઉપનિષદમાં વાંચીએ ત્યારે ધીરે ધીરે આપણે પોતાનામાં રસ લેતા થઈએ કે ભાઈ મારી અંદર પણ એ તત્વ હોય, હું પણ એવો હોઈ શકું, મારું સ્વરૂપ પણ એવું હોઈ શકે. આપણે તો એવું જ માની બેઠા હતા કે આ જન્મમાં હવે સુખ નામની કોઈ વસ્તુ છે જ નહીં, બીજે હોય તો હોય પણ મારા ભાગ્યમાં તો નથી. આવું બિચારો માણસ માનતો હોય. જેમ જેમ આ બધું સમજતા જઈએ ત્યારે આપણે આપણા સ્વરૂપ વિશે વિચાર કરતા થઈએ. આવું કામ જેની અંદર છે વેદાંત ડિંડીમહા એટલે ઉપનિષદની અંદર આ પ્રકારે મૂળ તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે.
એ તત્વ એકમ, એકમ એટલે અનારોપિતમ. પછી બીજું એનું વિશેષણ કર્યું, તત્તેજ, એ તેજ સ્વરૂપ છે. આ જે દક્ષિણામૂર્તિ ભગવાનના નામથી જે તત્વની ઓળખ આપવામાં આવી, જેને નમસ્કાર કરવામાં આવ્યા, એ તત્વ એક અને અદ્વિતીય તો છે જ, પણ દરેકનું સત્ય છે અને અસ્તિત્વ સ્વરૂપ છે, એટલે કે એને પ્રગટ કરવાનું નથી. વળી એ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન સ્વરૂપ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, માટે એ એની મેળાએ જણાય પણ છે, ઉદ્ભવાય પણ છે, અનુભવાય પણ છે. ઉદ્ભવતું નથી, જાણે કે સ્ફુરણ થતું હોય, ઉદ્ભવતું નથી. એ તત્વ છે પણ સ્વયં સ્ફુરિત છે અને દરેકના હૃદયમાં એ સમાન રૂપે સ્ફુરિત થાય છે. પ્રાતઃ સ્મરામિ હૃદય સંસ્ફુરદ આત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુર્યમ. પ્રાતસ્મરણ સ્તોત્રની અંદર કહે છે, પ્રાતઃ સ્મરામિ, હું સવારમાં એ તત્વનું સ્મરણ કરું છું. પ્રાતઃ સ્મરામિ હૃદય સંસ્ફુરત આત્મતત્વમ, હૃદયમાં જે આત્મતત્વ સહજ રૂપે સ્ફુરિત થાય છે એનું હું સ્મરણ કે અનુસંધાન કરું છું. એ કેવું છે તત્વ? સચ ચિત અને આનંદ સ્વરૂપમ પરમહંસ ગતિમ તુર્યમ, જેને તુર્ય એવું કહેવાય, જે પરમહંસની ગતિ છે. પરમહંસ સંન્યાસીઓની કે વિદ્વાનોની એ ગતિ છે, લક્ષ્ય છે અને જીવનનું ધ્યેય છે. એ લોકો એનું દર્શન કરી શકે. આવું જે તત્વ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, જે સહજ સ્ફુરે છે, એને હું નમસ્કાર કરું છું. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ, નિત્યમ જેની ઉપલબ્ધિ છે સ્વપ્નમાં, જાગૃતિમાં, સુષુપ્તિમાં, એ તત્વ તો છે જ. એટલે આગળ આપણે વાત કરીને કે ભાઈ આ ઉપનિષદની કારિકાઓની અંદર એવું કહેવામાં આવ્યું કે ઉપનિષદનું અધ્યયન કરનાર વિદ્વાનો આ તત્વને ઓળખી શક્યા, તત્વને પણ ઓળખી શક્યા અને જગતને પણ ઓળખી શક્યા. ઉપનિષદનો સિદ્ધાંત કહો ને, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, તે લોકો ઓળખી શક્યા કે જગત મિથ્યા કેમ છે. હવે આપણને રોજ સાંભળતા હોય તોય આપણને પ્રશ્ન થાય, આટલું નક્કર જગત, જેની સાથે રોજ વ્યવહાર કરવાનો, અને જે જગત સુંદર પણ છે, ઉપયોગી પણ છે, અને રોજ રોજ આપણે એની સાથે વ્યવહાર કરવાનો, એ જગતને મિથ્યા કેમ સમજવું? એને મિથ્યા કહેવાય જ કઈ રીતે? આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય એટલે આપણે નતમસ્તકે બધું સાંભળીએ, સમજવાનો પ્રયાસ કરીએ, બધું કરીએ, પણ અંદરથી પ્રશ્ન તો થાય ને કે આ જગતને મિથ્યા કેમ કહેવાય? અને શાસ્ત્રને એક જ વસ્તુ સમજાવી છે, બ્રહ્મ સત્ય, બ્રહ્મ એવ સત્ય, એટલે કે એકમ. આ તત્વ કેટલું છે? એક જ છે. એના સિવાય જેનું પણ દર્શન થાય છે, જેનો પણ અનુભવ થાય છે, એ તમને ભલે ને ગમે તેટલું સાચું જણાતું હોય, ગમે તેટલું ઉપયોગી જણાતું હોય, ગમે તેટલું સુંદર જણાતું હોય, તો પણ એની વાસ્તવિકતા શું છે? તો કે યથા સ્વપ્નમાયે યથા ગંધર્વનગરમ. આ તત્વ જે સત્ય જણાય છે એ વાસ્તવમાં સ્વપ્ન જેવું, જાદુગરની વિદ્યા જેવું અને ગંધર્વ નગર જેવું છે. આવું એ લોકોને તો જણાઈ ગયું, એ લોકો તો સત્યને ઓળખી શક્યા. તો આપણને સત્ય, આ જગત સત્ય જણાય છે અને પરમાત્મા આપણા માટે સમજવાની વસ્તુ છે. પરમાત્માનો ક્યારેય અનુભવ નથી થતો, બ્રહ્મનો અનુભવ નથી થતો, અને એ લોકોનો અનુભવ કેવો છે? એમને જગતનો અનુભવ નથી થતો, એને બ્રહ્મનો જ અનુભવ થાય છે. ભાઈ આપણને એમ થાય ભાઈ ક્યારેક તો અમને બ્રહ્મનો અનુભવ થવો જોઈએ ને, ભલે રોજ રોજ ના થાય, ક્યારેક તો અમને સાક્ષાત્કાર થવો જોઈએ ને, ક્યારેક તો અમને જણાઈ જવું જોઈએ ને કે હા અમને પરમાત્માનો અનુભવ થયો. ક્યારેક તેવું જણ આપણને કશાકમાં તો એ પરમાત્મા પૂર્ણ રૂપે દેખાવો જોઈએ ને. આપણને આપણામાં ના દેખાય, બહારે ના દેખાય, જગતમાં ના દેખાય. આપણે પરમાત્મા આપણા માટે દર્શનનો વિષય છે કે ક્યારે ભગવાનનું દર્શન થાય, ક્યારે હું ભગવાનને ઓળખી શકું. અને એ લોકો એવું કહે છે કે જે છે ભગવાન જ છે, ભગવાન સિવાયનો બીજો કોઈ અનુભવ જ શક્ય નથી. જે અનુભવ છે પરમાત્માનો જ અનુભવ છે, બ્રહ્મનો જ અનુભવ છે, અને બ્રહ્મ જ સત્ય છે. તો આવું દર્શન એ લોકોને શેનાથી પ્રાપ્ત થયું? એ કેવી રીતે આ દર્શન પ્રાપ્ત કરી શક્યા? વેદાંતના વાક્યોમાંથી, વેદાંતના ઉપદેશમાંથી. કયો ઉપદેશ છે? તેજ સ્વરૂપ પરમાત્માનો નિર્દેશ કરનારા કયા શ્લોકો છે, કયા મંત્રો છે? પાર વગરના મંત્રો છે. યદાદિત્યગતમ તેજ જગદ્ભાસયતિખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન કહે છે કે અર્જુન, એ તેજને તું મારું સ્વરૂપ જાણ. યદાદિત્યગતમ તેજ, જે સૂર્યની અંદર તેજ છે,
યચ્ ચંદ્રમસી ચંદ્રમાનું જે તેજ છે, યચ્ચ અગ્નૌ અગ્નિની અંદર જે તેજ છે, અર્જુન એ બીજું કોઈ તેજ નથી, એ તેજ મારું જ છે. તેજ સ્વરૂપ છે એટલે કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. ઓમ નમઃ પ્રણવાર્તાય શુદ્ધ જ્ઞાનૈક મૂર્તય નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તય નમઃ. દક્ષિણામૂર્તિ ભગવાન કેવા છે? શુદ્ધ જ્ઞાન સ્વરૂપ. એના માટે બીજું કયું નામ છે? ઓમ નમઃ પ્રણવાર્તાય, જે પ્રણવનો અર્થ છે, જેનું નામ ઓમકાર છે, એવા તેજ સ્વરૂપ દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર, જે અત્યંત શુદ્ધ છે, નિર્મળ છે, તેજ સ્વરૂપ છે, એટલે કે સ્વયં પ્રકાશ જેનું સ્વરૂપ છે. દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર કહે છે જાનામી ઇતિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ યસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એ તેજ કેવી રીતે પ્રગટ થાય છે? દરેકની બુદ્ધિમાં સૌ પ્રથમ જાનામી, હું જાણું છું. હું જાણું છું એટલે હું કશુંક જાણું એવું છું એવી રીતે શરૂઆત નથી. હું જાણું છું એટલે હું છું. પહેલો અનુભવ કેવી રીતે થાય છે આપણને? પહેલું જ્ઞાન કેવી રીતે સ્ફુરિત થાય છે આપણા હૃદયમાં? સૌ પ્રથમ જ્ઞાન કોનું થાય છે? હુંનું જ્ઞાન. ભલે એ ભેળસેળિયું જ્ઞાન હોય, ભલે એમાં અધ્યારોપ હોય, ભલે એમાં અજ્ઞાનનો અંશ હોય, ભલે આપણે એવું કહેતા હોઈએ કે હું મનુષ્ય છું, હું જીવ છું, હું મન બુદ્ધિ છું, ભલે કહેતા હોઈએ, પણ મને જ્ઞાન કોનું થયું? પહેલાં જગતના જ્ઞાન થતાં પહેલાં કોનું જ્ઞાન થયું? મારું જ્ઞાન થયું. એ મારું જ્ઞાન કરાવનારું તત્વ કેવું હોય? એ જ્ઞાનને પ્રકાશિત કરનાર. જેવી રીતે આપણે સુષુપ્તિમાંથી જાગ્યા, સૂઈ ગયા હતા ત્યારે પોતાના સ્વરૂપનું ભાન નહોતું. જાગ્યા ત્યારે સૌ પ્રથમ ભાન કોનું થયું? મારું ભાન થયું. તો મારું ભાન કરાવનાર એટલે કે મને મારા આવા જીવ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર કોઈ બીજો પ્રકાશ, જે પહેલેથી જ પ્રકાશિત હતો, એ પ્રકાશમાં મને મારા અસ્તિત્વનું ભાન થયું. અને જેને હું જાનામી એવું કહું છું, કે હું જાગ્યો એવું કહું છું. તરત આપણે જાગીએ એટલે પહેલાં પોતાની ઓળખ થાય કે ભાઈ હા જાગ્યા, આ જગ્યાએ સૂતેલા છીએ, આ અવસ્થા. પછી ધીરે 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 કેટલા વાગ્યા, આજે કયો દિવસ, આજે ક્યાં જવાનું છે, શું શું કરવાનું છે, બધું જ્ઞાન પછી ધીરે ધીરે શરૂ થાય. બધી જાણકારી ધીરે ધીરે શરૂ થાય. પણ સૌ પ્રથમ જ્ઞાન કોનું? પોતાના સ્વરૂપનું. તો એ સ્વરૂપનું જ્ઞાન કોના પ્રકાશમાં પ્રકાશિત થયું? તો કે જે સ્વયં પ્રકાશ પરમાત્મા, જે તેજ સ્વરૂપ છે, દરેકના અંતઃકરણમાં જે હંમેશ માટે સ્ફુરે છે. એ સ્વપ્ન અવસ્થા હોય, જાગ્રત અવસ્થા હોય કે સુષુપ્તિ અવસ્થા હોય, એક પ્રકાશ તો છે જ, એ તેજ તો છે જ. એ તેજના પ્રકાશમાં સૌ પ્રથમ મને મારી ઉપાધિનું જ્ઞાન થાય. એ ઉપાધિમાં જે જ્ઞાનેન્દ્રિયો છે, એ જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી એ ચૈતન્યનો પ્રકાશ જાણે કે જગતમાં જતો હોય, અને જગતના મને જગતના પદાર્થોનું, જગતની પરિસ્થિતિનું, જગતનું ભાન મને થાય. ત્યાં સુધી જગતનું ભાન પણ નથી થતું. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એના પ્રકાશમાં જ બધાનું જ્ઞાન થાય છે. આવું જે તેજ છે દક્ષિણામૂર્તિ ભગવાન, તત્તેજ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ. ક્યારે બોલીએ ચા? મંત્ર પ્રાગટ્ય કરે ને, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. એ તો આપણે અહીંયા બોલીએ, પણ ભગવાનની પૂજા કરતી વખતે પણ કરીએ. કર્પૂર આરતી કરીએ ને ત્યારે પણ આ મંત્ર બોલીએ. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. હા, અગ્નિ. વિચાર કરો કે આપણે અગ્નિથી ભગવાનની આરતી, અગ્નિ એટલે દીવો, દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ઉતારીએ, પણ આપણને એવી ખબર છે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે, કે હું આરતી ઉતારું કે મેં જે દીવો પ્રગટાવ્યો છે એ દીવાના પ્રકાશથી ભગવાન પ્રકાશિત થઈ શકે નહીં. એ તો આપણે કરીએ, પ્રકાશિત કરીએ ભગવાન, એ આપણી ફરજ છે. પણ સાથે સાથે સમજ પણ છે. કુતયમ અગ્નિ, ભગવાન આ મેં જે પ્રગટાવેલો છે એ દીવો, આ અગ્નિ આપના સ્વરૂપને પ્રકાશિત ના કરી શકે. કેમ ના કરી શકે? કારણ કે આ અગ્નિ પણ કોના પ્રકાશથી પ્રકાશિત છે? અગ્નિ જેના પ્રકાશથી પ્રકાશિત છે, એટલે કે અગ્નિનું સ્વરૂપ, એની શક્તિઓ જેને કારણે છે, એનું કાર્ય જેને કારણે છે. ચંદ્રમાની જે શક્તિઓ છે, ચંદ્રમાનું જે તેજ છે, એ જેને કારણે છે. ચંદ્રમા જેને કારણે જગતના પદાર્થોને પ્રકાશિત કરી શકે, શીતળતા આપી શકે, અમૃત આપી શકે, આ બધું સામર્થ્ય ચંદ્રમાનું જેને કારણે છે. એ જે તત્વ છે, એ જ તત્વ સૂર્યનારાયણની અંદર છે. આ સૂર્યનારાયણ ભલે આખા જગતને પ્રકાશિત કરતા હોય, પણ દક્ષિણામૂર્તિ સ્વરૂપ આવા આત્મતત્વને સૂર્યનારાયણ પ્રકાશિત કરી શકે નહીં. કેમ? કોનું તેજ છે? તત્તેજો વિદ્ધિ મામકમ. ભગવાન કહે છે તો મારું તેજ છે.
એ સૂર્યમાં જણાય છે પણ એ સૂર્યનું તેજ નથી. એ ચંદ્રમાં જણાય છે પણ ચંદ્રમાનું તેજ નથી. એ અગ્નિમાં જણાય છે પણ અગ્નિનું તેજ નથી. એ તેજ કોનું છે? મારું તેજ છે. એટલું જ નહીં, એ સૂર્યનારાયણમાં જે તેજ છે, જે સ્વરૂપ છે, એ સ્વરૂપ કોનું છે? સાથે સાથે મારું પણ સ્વરૂપ છે. એટલે ન તત્ર સૂર્યો ભાતિ, એ સ્વરૂપ એવું છે કે સૂર્ય એને ના પ્રકાશી શકે. સૂર્ય આખા બ્રહ્માંડને પ્રકાશવાનું કામ કરે પણ સૂર્ય પરમાત્માના સ્વરૂપને પ્રકાશિત કરવાનું કામ ના કરી શકે. કારણ કે સૂર્યને પ્રકાશિત કરવાનું કામ કોણ કરે છે? પરમાત્મા કરે છે. ચંદ્રમાને પ્રકાશિત કરવાનું કામ સૂર્યમાં કરતો હોય, પર પ્રકાશ હોય ચંદ્રમાનો, પણ એ પ્રકાશ જો સૂર્ય પાસેથી આવ્યો, સૂર્યનો તેજ જ પરમાત્માનું તેજ હોય તો ચંદ્રમાનું તેજ પણ કોનું થયું? પરમાત્માનું જ થયું ને. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમાં વિદ્યુતો ભાંતિ, વીજળી પણ એ પરમાત્માને પ્રકાશિત કરી શકે, વીજળીમાં પણ એવું સામર્થ્ય નથી. તો આ મહાન પદાર્થો, તેજસ્વી પદાર્થો, શક્તિશાળી પદાર્થો આખા જગતને પ્રકાશિત કરતા હોય તો એ પદાર્થો ભગવાન જો તમને પ્રકાશિત ના કરી શકતા હોય તો આ મારો પ્રગટાવેલો અગ્નિ દીવો એ શું તમને પ્રકાશિત કરી શકે? ના કરી શકે. અને છતાંય હું આરતી ઉતારું છું, પણ આ સમજ સાથે. તો એ તત્વને કોણ પ્રકાશિત કરે? ભગવાન. પણ ક્યાં રહીને પ્રકાશિત કરતા હશે? આ સૂર્યનારાયણને પ્રકાશ આપનાર ભગવાન, ચંદ્રમાને પ્રકાશ આપનાર ભગવાન, કે તારાઓને પ્રકાશ આપનાર ભગવાન, કે વિદ્યુતને પ્રકાશ આપનારા ભગવાન ક્યાં રહીને પ્રકાશતા હશે? આપણે આંખો બંધ કરી દઈએ તો સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય એ મને પોતાનું દર્શન ના કરાવી શકે. ચંદ્રમાં પણ પૂર્ણિમાનો ચંદ્ર હોય, બહુ સરસ હોય, એ પણ શીતળતા પ્રદાન કરનારો હોય, પ્રકાશથી ભરેલો હોય, પણ આપણે આંખો બંધ કરીને સૂતેલા હોઈએ, અગાશીમાં જ સૂતા હોઈએ, અને પૂર્ણિમાનો દિવસ પણ હોય તો પણ એ ચંદ્રમાનું સામર્થ્ય નથી કે પોતાની ઈચ્છાથી આપણને એનું દર્શન કરાવી શકે. એની જે અલૌકિક આભા કે એની જે દિવ્ય શક્તિઓ છે એ કદાચ આપણને પ્રભાવિત કરે. કારણ કે મનનો કારક છે એટલે મનની અંદર જાત જાતને અને આપણે જાગી જે જુદી વાત છે, પણ આપણે આંખો બંધ કરીને ઘસઘસાટ સૂતેલા હોઈએ તો એ ચંદ્રમાં પોતાનું દર્શન આપણને ના કરાવી શકે, સૂર્ય પણ ના કરાવી શકે, ના તો તારાઓ, ના તો વીજળી. તો એ બધાનું દર્શન કોણ કરાવે છે? સૂર્યનું દર્શન કરાવનાર કોણ છે? ચંદ્રમાનું દર્શન કરાવનાર કોણ છે? મારી આંખો ખોલું તો મારા ચક્ષુના માધ્યમથી મને સૂર્યનું દર્શન થાય. મારી આંખો ખોલું તો મારા ચક્ષુ ચંદ્રમાનું દર્શન કરાવી શકે. એવી જ રીતે તારાઓનું દર્શન કરાવી શકે. પણ આ બધાના દર્શન માટે મારી આંખો ખુલવી જોઈએ. આંખો ખુલી હોય, આંખો ખુલી એટલે દર્શન થાય એવું નક્કી છે? તમે મારી સામે ભલે જોતા હો, એટલે કે હું માની ના લઉં કે તમે મારી સામે જ જુઓ છો. માની ના લો, માની ના લેવાય. કેમ? તો કે તમારું મન ક્યાંક બીજે હોય, કે ઘરની વાત યાદ આવી ગઈ હોય, ક્યાંક મન આડે પાટે ચડી ગયું હોય, એવું બને. એટલે વસ્તુ શોધતા હોઈએ પણ આંખો ખુલ્લી હોય, વસ્તુ સામે પડી હોય તો એ વસ્તુ આપણને દેખાય નહીં. એનું કારણ શું હશે ભાઈ? તો કે આંખોને જાણવાનો પ્રકાશ, આંખોથી દર્શન કરવાનું કામ એ કોના પ્રકાશથી થાય છે? આંખો પાસે પોતાનો પ્રકાશ એ નથી. આંખોને કોનો પ્રકાશ મળે છે? મનનો પ્રકાશ. મન પણ ક્યારે વિચારી શકે? મન પણ ક્યારે વસ્તુનું દર્શન કરી શકે? ક્યારે જોઈ શકે? મનની પાછળ બુદ્ધિનો પ્રકાશ હોય ત્યારે. અને બુદ્ધિ પણ એ વસ્તુમાં ક્યારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે? જે વસ્તુને જોઈએ છે એ વસ્તુને બરાબર ઓળખી શકે, એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એને વસ્તુ મેળવી શકે, આ બધો વ્યવહાર થાય એ માટે કયો પ્રકાશ જરૂરી છે ભાઈ? બુદ્ધિ માટે કોનો પ્રકાશ છે? બુદ્ધિ કોના પ્રકાશમાં પ્રકાશિત છે? ચૈતન્યના પ્રકાશ, આત્માના પ્રકાશ. તો છેવટે જે તત્વ સૂર્યનારાયણને પ્રકાશિત કરે, ચંદ્રને પ્રકાશિત કરે, તારાઓને પ્રકાશિત કરે, વીજળીને પ્રકાશિત કરે, આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે, એ તત્વને પ્રકાશિત કરનાર કોણ થયું? એટલે કે એ તત્વ ક્યાં હશે? કોના રૂપમાં તમને પ્રાપ્ત થયું? કોના રૂપમાં મળ્યું? એ તત્વ બીજું કોઈ નહીં પણ મારું આત્મ સ્વરૂપ, હુંનું મૂળ સ્વરૂપ. એ તત્વ ક્યારે ન હોય એવું ના બને. એ તત્વને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. એ સ્વયં સિદ્ધ છે, સ્વયં સ્ફુરિત છે. સ્વપ્ન જાગરે સુષુપ્તમ અવૈતિ નિત્યમ. નિત્યમ એટલે હંમેશા એ તત્વનો અનુભવ થાય છે.
તમે સૂઈ ગયા હો, સ્વપ્ન જોતા હો કે જાગ્રત અવસ્થાનો અનુભવ કરતા હો, એ તત્વ એક ધારું એક જ સ્વરૂપમાં સતત સહજ રૂપે અનુભવાય છે. કોઈ પ્રકારના પુરુષાર્થ વગર હું રૂપે એ તત્વ સ્ફુરિત છે જ. એ તત્વ આ ગ્રંથનો વિષય છે કે ઉપનિષદનો વિષય છે કે શાસ્ત્રનો વિષય છે. અહમ એવ વેદ્ય સર્વૈ વેદૈ અહમ એવ વેદ્ય. ભગવાન કહે છે તમે જેટલા પણ ગ્રંથ લઈ આવો અથવા કે જેટલા પણ વિષયો જગતમાં જાણવાના હોય એ બધા દ્વારા પણ અહમ એવ વેદ્ય, હું જે એક જાણવાનો વિષય છું અને એ છે આપણો આત્મા. આત્મા વારે દ્રષ્ટવ્ય, જેના દર્શનથી યદ જ્ઞાત્વા ન ઇહ ભૂય અન્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે, જેને જાણ્યા પછી કશું જાણવાનું નથી રહેતું. યલ્લાભાદ ન અપર લાભ, જે લાભથી ચડિયાતો બીજો કોઈ લાભ નથી. જે જાણ્યા પછી યેન વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતી, જે જાણ્યા પછી બધું જણાઈ જાય. જે જાણ્યા પછી કૃતકૃત્યતાનો અનુભવ થાય. હવે જીવનમાં કશું ખૂટે છે એવી લાગણી ના રહે, બધી સમસ્યાઓનો ઉકેલ મળી જાય. જેમ પાણી ઉકળતું હોય, એ ઉકળતા પાણીને ઠંડુ પડવું છે તો અગ્નિ તમે બંધ કરી દીધો, ગેસ બંધ કરી દીધો, પછી એ પાણી ધીરે 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 એનો જે ખળભળાટ હતો, ઉછળકૂદ હતી, એ ધીરે ધીરે બંધ થતી જાય. ક્યારે એ બધી સ્થિર થાય? એની હલચલ ક્યારે સ્થિર થાય? પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે પછી એ પાણી શાંત થઈ જાય. પછી એમાં કોઈ ઉકળાટ ના હોય, પછી એમાં ખદબદ ના હોય, પછી કોઈ હલચલ ના હોય. એમાં જીવની અંદર ખદબદ 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 ઉત્પાદ ચાલ્યા કરે છે ને, બેચેની, આ બધું પછી શાંત થઈ જાય. આત્મની એવ આત્મના તુષ્ટ, પોતાના સ્વરૂપને જાણી લે પછી બધી સમસ્યાઓનો અંત આવી જાય. પછી કોઈ વસ્તુ એવી ના રહે જે આપણને સતાવે, જે આપણને ટેન્શનમાં રાખે, જે આપણને અતૃપ્ત રાખે કે ઉણપતાનો અનુભવ કરાવે, આવી કોઈ વસ્તુ ના રહે. યુ ફીલ એટ હોમ. ઘરે આવી ગયા, હાશ, કેમ કેમ તમે રખડી રખડીને આવો અને પછી બધા પોટલા નીચે મૂક્યા, હાશ બસ હવે મને બેસવા દો. તડકો આખો દિવસ તડકો સહન કર્યો, બધું રખડ્યા અને હવે ઘર મળ્યું, ઘરમાં આવી ગયા, હવે બધો સામાન બાજુએ મૂકો અને શાંતિથી ઘડીક બેસીએ. એ શાંતિથી ઘડીક બેસીએ અને જે અનુભૂતિ થાય છે ને, હાશ બધું પતી ગયું. પછી તને કોણે કહ્યું તું બહાર જા? એ ના પૂછશો. કોણે કહ્યું તું કે આવો પ્રોગ્રામ બનાવો મહિના મહિના સુધી ફરવાનો? એ બધું ના પૂછશો ભાઈ. પણ અમને હવે છેડો મળી ગયો. શેનો છેડો? ધરતીનો છેડો મળી ગયો. શેને કારણે? ઘરે આવ્યા. પણ કોણે કહ્યું તું ફરવા જાઓ? પેલા ઘરમાં જતા ને, એ બધું ના પૂછતા. પણ અત્યારની લાગણી મહત્વની છે. બધેથી ફરી ફરીને આવ્યા અને હવે અમને શાંતિ છે. કેમ? તો કે હવે ઘરે આવી ગયા. બસ મારું ઘર એ જેવું હોય એવું. એ તૂટેલું ફૂટેલું નાનું ઝૂંપડા જેવું ઘર હોય તો વાંધો નથી, અને મોટું હોય તો વાંધો નથી, પણ મને મારું ઘર જોઈએ. ઘરે આવ્યા અને હાશનો અનુભવ થયો, શાંતિનો અનુભવ થયો. એમ દરેક જીવને આવી શાંતિ જોઈએ છે. દરેક જીવ ઝંખે છે કે ક્યારે મને હાશ મળે. આ ભાવનગરમાં છે ને એક ઘરનું નામ હાશ છે. પહેલાં મને બહુ નવાઈ લાગતી, પછી લખ્યું પણ એવું એમ, હા ગુજરાતીમાં હા, પછી ડોટ 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 અને પછી શ. મને એમ તો આવું કેમ લખ્યું છે? પછી એકવાર ઘરે મારા ઘરમાં ગયા પછી આમ જ્યારે મનથી આમ એક આમ હાશ એવું થયું ને, ત્યારે પેલો અર્થ મને સમજાયો કે આ જે જીવની લાગણી છે ને, આમ હાશ સીધું ના થાય, હાશ એમ બધો થાક ધીરે 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 નિવૃત્ત થાય. એવી જગ્યા જો હોય, આ સ્થૂળ ઘર તો બરાબર છે, થોડોક વખત આપણને એવો અનુભવ કરાવે, પણ આપણું જે આત્મ સ્વરૂપ છે એ સ્વરૂપનું દર્શન કરીએ ત્યારે હંમેશ માટેની હાશ એવું થઈ જાય. જેમ પાણી ઠંડુ પડે પછી બધું ખદબદ બંધ થઈ જાય, એમ આપણા સ્વરૂપને જાણવાથી પરમ તૃપ્તિનો અનુભવ થાય. પ્રજહાતિ યદા કામાન, ભગવાન કહે છે જ્યારે આવું થશે અથવા જ્યારે આવું થાય, પરમ તૃપ્તિનો અનુભવ થાય ત્યારે જ પ્રજહાતિ સર્વાન કામાન, પછી બધી કામનાઓ નિવૃત્ત થાય છે. એટલે આપણે શાંતિ જોઈતી હોય તો શું કરવું પડે, શું કરવું જોઈએ એનું એ આપણને સમજાય. શાંતિ જોઈતી હોય તો મારે શું કરવું? આપણને એમ કે હું ઈચ્છા પૂરી કરું અને શાંતિ થશે. આટલી અનુકૂળતા મળી જાય પછી શાંતિ, આટલી પ્રતિકૂળતા દૂર થાય પછી શાંતિ.
આમ આપણે શાંતિને પેન્ડિંગ રાખવામાં કુશળ છીએ. આપણે જ બધું બતાવી દઈએ કે આટલું આટલું છે ને એ બધું વચ્ચે આવે છે. એ બધું જ્યારે બધું હટી જશે ને પછી તો કંઈ વાંધો જ નથી. પછી 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 એમ કરતાં 80 વર્ષ થઈ ગયા, 85 વર્ષ થયા, એવી કોઈ શાંતિ આવતી જ નથી. એટલે એવી શાંતિ ક્યાં છે? કોનું સ્વરૂપ છે? શેનાથી મળે? જેનાથી મળે એ જેનું સ્વરૂપ છે એનું નામ છે દક્ષિણામૂર્તિ ભગવાન, અને એ છે આત્મા, પોતાનું આત્મ સ્વરૂપ. આ તેજ જે તેજ, જે તેજ સ્વરૂપ છે, તેજોનું પણ તેજ છે, જ્યોતિની પણ જ્યોતિ છે, શાંતિની પણ શાંતિ છે. એવું જે મૂળ સ્વરૂપ છે તદ એકમ અનારોપિતમ તત્વમ, એ એક જ છે, એ સિવાય બીજું કોઈ નથી. આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. એ આ ગ્રંથનો વિષય પણ છે. સંજ્ઞાર્થમ દક્ષિણામૂર્તિ સંજ્ઞિતમ, સંજ્ઞિત એટલે નામ આપ્યું, એ તત્વને નામ આપવામાં આવ્યું દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિનો અર્થ કરે તો ને કે જેની જે મૂર્તિનું મુખ દક્ષિણ દિશાની તરફ છે એને દક્ષિણામૂર્તિ કહેવાય. સીધો સાદો અર્થ. દક્ષિણ દિશામાં જેનું મુખ છે એને કહેવાય દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિનો બીજો અર્થ શું થાય? જે દક્ષ છે. દક્ષ એટલે કુશળ, અત્યંત કુશળ છે. શેમાં કુશળ છે? તો કે આપણા જીવનમાં જેટલા પણ કષ્ટ છે, જેટલી પણ મુશ્કેલી છે, જેટલું પણ દુઃખ છે, અને દુઃખનું કારણ જે અજ્ઞાન છે એને નિશેષતયા એનો નાશ કરવામાં જે નિપુણ છે. હવે આપણે બીમાર પડ્યા હોઈએ તો આપણે સામાન્ય રીતે જે ડૉક્ટર પાસે જઈએ પહેલાં જાણી તો લઈએ ને કે ડૉક્ટર ખરેખર કંઈક જાણે છે. નહીં ત્યારે આપણા ઉપર જ એક્સપેરિમેન્ટ કરવાના હોય તો આપણે જોખમ ના લઈએ. એટલે કુશળ હોય એવા ડૉક્ટર પાસે આપણે જઈએ, જેથી આપણને ખબર પડે કે જે નિદાન કરશે યોગ્ય હશે, અને આપણે એક નિદાન જાણીને એની દવા કરી શકીશું, અને તો આપણી મુશ્કેલી દૂર થશે. એમ આપણા જીવનમાં પાર વગરની સમસ્યાઓ છે, પાર વગરની, અને એનું કારણ આપણે જાણતા નથી. આપણને જે કારણ જણાય એ કારણ આપણે દૂર કરવા પ્રયાસ કરતા જ હોઈએ છીએ. આપણી રીતે પૂરતો પ્રયાસ કરીએ છીએ. આપણી જેવી સમજ, જેવી શક્તિ, જેવું સામર્થ્ય, એ પ્રકારે આપણે આપણી રીતે પ્રયાસ કરીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની મદદ મેળવીએ, ઘણું બધું કરીએ, ઉપાસના કરીએ, મંત્ર તંત્ર જે કંઈ વિધિ વિધાન હોય બધું કરીએ, બધું કરીએ, પણ તો પણ આપણી સમસ્યાઓ હંમેશ માટે નિવૃત્ત થતી નથી. આપણું દુઃખ છે એ જતું જ નથી, નિરાશા જતી જ નથી. એટલે હવે આપણને એવો રસ હોય કે કોઈ એવા કુશળ ગુરુ હોય જે આપણા બધા જ પ્રશ્નોને, નાનામાં નાના પ્રશ્નને પણ ઓળખી શકે, આપણી બધી જ સમસ્યાઓને, બધી નબળાઈને, બધી જ વસ્તુને જાણી શકે એટલું જ નહીં, એનો ઉપાય બતાવી શકે, અને એનો નાશ કરવામાં જે સમર્થ હોય એવા ગુરુની આપણને જરૂર છે. એ ગુરુ જે છે એનું નામ છે દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ ભગવાન જેનું સ્વરૂપ તેજ સ્વરૂપ છે, જે એક છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાન અમારી સમક્ષ રહો, અમને આશીર્વાદ આપો, અમારી બુદ્ધિમાં અમારી સામે રહો, અને અમે જે અધ્યયન કરીએ છીએ એ અધ્યયનનો વિષય એ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે. માટે એમના સ્વરૂપને અમે સારામાં સારી રીતે ઓળખી શકીએ. એ સ્વરૂપને ઓળખવાની રીત એવી છે કે આપણી અને એમની વચ્ચે કોઈ પ્રકારનું અંતર ન રહે. એટલે એ દક્ષિણામૂર્તિ ભગવાન આપણો આત્મા જ બની જાય. આત્મા બની જાય એવું નહીં, આત્મા છે જ એવું આપણે જાણી શકીએ, અને આપણે આપણા ખોટા ખ્યાલને, અજ્ઞાનને, ખોટા સંસ્કારને, રાગદ્વેષને, આપણી બધી નબળાઈઓને, એને જેને આપણે સત્યતા આપીએ છીએ એને એના સ્વરૂપને ઓળખ્યા પછી કે આ બધું અજ્ઞાનમાંથી જન્મેલું છે, એમાં કોઈ સત્ય નથી, અને જ્યારે હું દુઃખી છું ત્યારે પણ મારું સત્ય તો આ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ મારું સત્ય છે. તો શું કામ હું ખોટી માન્યતાઓને સત્યતા આપું? શું કામ મારા જીવનમાં રાગદ્વેષને હું પાયો બનાવું અને હું દુઃખી થઉં? એટલે બધી શક્તિ, બધું તમારું ભણતર, શિક્ષણ, બધા સંસ્કારો, બધું સામર્થ્ય શેની માટે વપરાય? આ ખોટી માન્યતા, રાગદ્વેષ, અજ્ઞાન એને નિવૃત્ત કરવામાં. આવું કરવા માટે આપણને સામર્થ્ય મળે એટલા માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જો આ બધી વસ્તુ મંગલાચરણમાં સિદ્ધ થતી હોય છે, મંગલાચરણ એટલે ગ્રંથનું અધ્યયન કરવા માટે એટલા પૂરતી જ પ્રાર્થના,
ભાઈ ગ્રંથનું અધ્યયનનો હેતુ કયો છે? આપણે વિદ્વાન બનવું છે? એક પછી એક બધા ઉપનિષદ ભણી લીધા, હમણાં તો બસ બધા ઉપનિષદ આવડી ગયા. ચિન્મયાનંદજી મહારાજની પાસે કોઈ જઈને કહે છે કે આઈ હેવ ગોન થ્રુ ઓલ ધ ઉપનિષદ. એટલે મહારાજજી પૂછે, હેવ યુ ગોન થ્રુ એની ઉપનિષદ? હેવ યુ ગોન થ્રુ એની ઉપનિષદ? તારામાંથી બધા ઉપનિષદ પસાર થયા, પણ તમે એકે ઉપનિષદ, તું બધા ઉપનિષદ પસાર થયો, પણ એકે ઉપનિષદ તારામાંથી પસાર થયું ભાઈ. એટલે મેં બધું જાણી તો લીધું, પણ એ જાણ્યા પછી મારી અંદર કંઈક પરમાત્માનું પ્રાગટ્ય કે પરમાત્માની અનુભૂતિ, એનું દર્શન, સાક્ષાત્કાર કંઈક થવું તો જોઈએ ને. એટલે આપણે માત્ર પંડિત બનવા માટે નથી ભણતા, મંગલાચરણ એટલા માટે નથી કરતા કે આપણને બધા શ્લોકોનો બરાબર અર્થ આવડી જાય. આપણને અર્થ આવડી જાય, પણ એ શ્લોકોનું કાર્ય શું છે, એનું પ્રયોજન શું છે, તો કે દરેક શ્લોક મને વિચાર કરતાં શીખવાડે છે, મારી બુદ્ધિને ખીલવે છે. બુદ્ધિને ખીલવે છે, અંતઃકરણમાં જે આવરણ છે ને દૂર કરે છે. જેમ કમળ હોય, બંધ હોય, કળીના સ્વરૂપમાં હોય, પછી રોજ રોજ એમાંથી એક એક કળી ખીલતી જાય. એ ખીલવા માટે કોની જરૂર હોય? કમળ કોને પ્રિય હોય છે ખબર છે? કમળને શું પ્રિય હોય છે ખબર છે? તમે ગુરુ સ્તોત્રમાં વાંચો છો ને, એમાં પણ એક શબ્દ આવે છે, વેદાંતાંબુજ સૂર્યો યહ. એટલે અંબુજ, અંબુજ એટલે કમળ, પાણીની અંદર જે થાય છે, એના માટે, એને ખીલવા માટે કોણ જરૂરી છે? સૂર્યનારાયણ. જેમ જેમ સૂર્યનો પ્રકાશ થાય, સૂર્ય ખીલે, સૂર્ય ઉગે, એમ સૂર્યનું કમળ ખુલતું જાય. સૂર્યમુખી જુદું, એ સૂર્યનું પ્રેમી છે, જે દિશામાં સૂર્ય જાય એ દિશામાં એનું મોહ કર્યા કરે. પણ આ કમળ છે ને, એ ખીલવાની રીત બહુ સરસ હોય. ધીરે 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 એક એક પાંખડીઓ ખુલતી જાય, વાર લાગે, પણ પછી રહે પણ જાજો સમય, આપણને એનું દર્શન લાંબા સમય સુધી રહે. રોજ રોજ ખીલતું જાય. એ રીતે ખીલવાની પ્રક્રિયા બહુ સુંદર છે. પ્રેમથી સૂર્યના કિરણો એને સ્પર્શે અને એ કમળ ધીરે ધીરે ખુલતું જાય. ખુલતા ખુલતા જ્યારે સંપૂર્ણપણે ખીલી જાય, વિકસિત થાય, ત્યારે એની સુગંધનો પણ અનુભવ થાય. એની અંદર સુંદરતા પણ હોય, સુગંધ પણ હોય. એ કમળ છે. એમ આપણી બુદ્ધિ છે ને, આવા કમળ જેવી જ છે. આપણું હૃદય એવું જ છે. હૃદય કમળ એવું કહીએ ને, આપણું હૃદય એવું જ છે. એને કોઈ પ્રેમના સ્પર્શની જરૂર છે, એમને કોઈ ઉષ્ણતા, એમને કોઈ શું કહે સ્નેહ, એ બધાની જરૂર છે. તો કમળ માટે સૂર્ય પાસેથી એ બધું મળે છે. આપણને કોના પાસેથી મળે? તો કે પરમાત્મા પાસેથી. પરમાત્મા તો સર્વત્ર છે, પણ એનું જ્ઞાન નથી. એટલે જેમ જેમ એનું જ્ઞાન પ્રાપ્ત થતું જાય, અને પોતાની અંદર પણ પરમાત્મા છે, બહાર પણ પરમાત્મા, એક પરમાત્મા જ સર્વત્ર છે, એનું દર્શન જેમ જેમ આપણું હૃદય કરતું જાય, બુદ્ધિ કરતા જાય, એમ બુદ્ધિની અંદર આજે એક એક પછી એક કમળની પાંખડીઓ ખુલે, એમ બુદ્ધિનો પણ વિકાસ થતો જાય. નવી નવી સમજ આવતી જાય, જૂની જૂની સમજ જતી જાય. નવી નવી સમજ આવે એટલે સ્વરૂપનું દર્શન વધતું જાય. પોતાનું આત્મ સ્વરૂપ જે છે એનું જ દર્શન. પણ આવરણો જેમ જેમ દૂર થતા જાય, એમ બુદ્ધિમાં એ સ્વરૂપનું જ પ્રાગટ્ય થતું જાય. અને એ સ્વરૂપનું પ્રાગટ્ય એટલે કે દીવો પ્રગટે એવું પ્રાગટ્ય ના હોય. એ સ્વરૂપનું પ્રાગટ્ય એટલે આનંદનો અનુભવ. એ સ્વરૂપનું પ્રાગટ્ય એટલે શાંતિનો અનુભવ, પ્રસન્નતાનો અનુભવ. આપણી સ્થિતિ જ બદલાઈ જાય. અને તમારે અનુભૂતિ કેવી હોય તો અનુભૂતિ કહો, સાક્ષાત્કાર કહેવું હોય તો જે કહેવું કહો. આપણે એને બહુ મહત્ત્વ નથી આપતા, આપણે એને સમજ કહીએ છીએ. સાચી સમજ આવે પછી એ સમજ ક્યારેય બદલાય નહીં. અને સાચી સમજ આવે પછી ખોટી સમજ જાય જ. અને આપણા જીવનનો ઉત્કર્ષ છે, આ જ આપણો વિકાસ છે. એટલે જ્ઞાન એવું છે, આ તેજ સ્વરૂપ જે સ્વયં પ્રકાશ આત્માનું સ્વરૂપ છે, એના દર્શનથી ધીરે ધીરે અજ્ઞાન દૂર થાય છે. દક્ષિણામૂર્તિ ભગવાન આ ગુરુ જે આ ગ્રંથનો વિષય છે, અને જે ગુરુની કૃપાથી જ આપણે એ વિષયને સારામાં સારી રીતે સમજી શકીએ છીએ, અને એ જ તત્વ, ગુરુ તત્વ આપણા હૃદયમાં બિરાજમાન છે, એ આ અધ્યયનથી ધીરે ધીરે આપણને અનુભવાય. એના માટે મંગલાચરણ છે. મંગલાચરણથી શબ્દો પણ સમજાય, અર્થ પણ પૂરે, અને સાથે સાથે આપણે આપણા સ્વરૂપને ઓળખી પણ શકીએ. એટલે કે અજ્ઞાનની નિવૃત્તિ થાય જ. એ માટે મંગલાચરણ છે. એની પ્રાર્થના એ માટે. પ્રાર્થના એટલે પછી ગ્રંથનું અધ્યયન કરવા માટેની પ્રાર્થના આ ચર્ચા શેના માટે કરી કે ગ્રંથ તો સારી રીતે અધ્યયન થાય, પણ આપણા જીવનમાં જેટલી મુશ્કેલીઓ છે, જે સમસ્યાઓ છે આપણા હૃદયમાં, જીવનમાં એટલે ખરેખર તો મનમાં, આજુબાજુની સમસ્યાઓ ઉકેલાય કે ના ઉકેલાય,
એ પરિસ્થિતિ બદલાય કે ના બદલાય? એ બદલાય તો બીજી પરિસ્થિતિ આવવાની જ છે, એના ઉપર આપણું નિયંત્રણ નથી. એટલે ક્યાં નિયંત્રણ છે આપણું? તો કે આંતરિક રીતે આપણા હૃદયમાં પરિસ્થિતિ બદલતા બદલતા, જેનો કોઈ આપણને રોકી ના શકે, આપણે જ માલિક છીએ આપણા અંતઃકરણના. અને એ પરિસ્થિતિ બદલતા બદલતા દોષોને દૂર કરતાં કરતાં જે પ્રકારનું સ્થાયી શુદ્ધિ આપણને પ્રાપ્ત થાય, અંતઃકરણમાં જે સુખ કે શાંતિ એનો અનુભવ થાય, એ સુખ શાંતિ પછી કોઈ દૂર ના કરી શકે. એટલે એવું કરવા માટે આપણા મનમાં જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, જે દિવસ રાત આપણે અનુભવીએ છીએ, એ બધાના ઉકેલ માટે પણ જે પ્રાર્થના થવી જોઈએ, એ પ્રાર્થના જે પ્રકારે કરવી જોઈએ એ પ્રકાર પણ આપણે શીખી શકીએ. એ હેતુ છે મંગલાચરણનો. ગ્રંથ માટે જ માત્ર પ્રાર્થના નહીં, પણ એ પ્રાર્થના એવી રીતે કે આપણા અંતઃકરણમાં રહેલી બધી સમસ્યાઓને ધીરે ધીરે મુક્ત કરે. કારણ કે બધી સમસ્યાઓનો ઉકેલ એક જ છે, અને એ છે આપણા સ્વરૂપને યથાર્થ રીતે જાણવું. વેદાંતના અધ્યયનથી આટલું તો આપણને સ્પષ્ટ થયેલું જ છે કે આપણા જીવનની સમસ્યા, મૂળ તો સમસ્યા એક જ છે. પારાવાર પ્રશ્નો છે, પણ બધાના પ્રશ્નોનું મૂળ એક જ છે, સમસ્યા એક જ છે. અને કઈ સમસ્યા છે? અવિવેક. આટલું જાણીએ ને સારી રીતે, બધાને આટલી તો સ્પષ્ટતા થઈ જ ગઈ હોય વેદાંતના અધ્યયનથી કે આપણા જીવનની મૂળ સમસ્યા કઈ છે? અવિવેક. અવિવેક એટલે શું? ભેળસેળ. અવિવેક એટલે બે વસ્તુઓ ભેગી થઈ જવી. હવે જો ભેગી થઈ ગયેલી વસ્તુ હોય, એ જ સમસ્યા હોય, તો વિવેક શું હોય? તમે ઘઉં તો લઈ આવ્યા, હવે આ જમાનામાં તો કદાચ તમને વીણેલા, સાફ કરેલા અને શું કહેવાય મોયેલા બધું તૈયાર મળે એટલે બહુ ખબર નહીં હોય, ભરી દીધા. પણ છતાંય બુદ્ધિમાન ગૃહિણી વિશ્વાસ નહીં કરે, એક નજર તો નાખશે જ. કમસે કમ રસોઈ કરતા પહેલાં, દળતા પહેલાં જોઈ તો લેશે જ કે અંદર કાંકરા છે કે નહીં. જોઈ લેશે. કેમ? તો કે અંદર કાંકરા હોવાની સંભાવના છે. ઘઉં અને કાંકરા ભેગા હોય એને શું કહેવાય? અવિવેક. એટલે એમાં આપણે શું કરીએ? બે વસ્તુને છૂટી પાડીએ. છૂટી પાડ્યા પછી શેને રાખીએ અને શેને છોડીએ? કાંકરાને રાખીએ અને ઘઉંને પણ છૂટા પાડ્યા, ઘઉં છોડી દો, કાંકરા રાખો, એવું કરીએ? એવું કંઈ ના કરે. એટલે ખબર પડવી જોઈએ ને કે ભાઈ વિવેક એટલે મને કઈ વસ્તુ યોગ્ય છે, કઈ વસ્તુ અયોગ્ય છે, કઈ વસ્તુ જરૂરી છે, કઈ વસ્તુ જરૂરી નથી, કઈ વસ્તુમાં મને રસ છે એને હું જાણી લઉં અને એને હું મહત્ત્વ આપું, એને હું ગ્રહણ કરું, અને જે વસ્તુ જરૂરી નથી, જે ત્યાજ્ય છે એને હું ત્યાગ કરું. આવું શીખવું. પેલા ઘઉં વીણવા તો છે ને કરવું પડે, એમાં કરવું પડે અને તમને બેસાડે, બહુ ત્રાસ થઈ જાય. માંડ વેકેશન પડ્યું હોય અને આપણને હાથ પકડીને બેસાડે, ચલો ઘઉં વીણાવો. એ જમાનામાં તો બધું કરવું પડતું હતું. એટલે બેસાડે, આટલું તો વીણવું જ પડશે, આટલો ડબ્બો ભરીને આપે ને, એ વીણીને પછી જ જવાનો. પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ, રમવા જાઓ, આ પણ પહેલાં આટલું તો કરવું જ પડશે. એટલે કરવું પડતું હતું. જ્યારે આ વિવેકમાં તો આવું કોઈ શ્રમ જ નથી જોવા જાવ તો, કશું કરવાનું નથી, એટલે બહુ શાંતિ લાગે આપણને. નહીંતર મુશ્કેલી, પછી કરશું, રસ પડે ત્યારે કરશું, સમય મળે ત્યારે કરશું. જ્યારે અહીંયા તો આપણને બધું એકડેકથી સમજાવે કે ભાઈ તમને જે શાંતિ જોઈએ છે એ શાંતિની આડે આ જ એક વચ્ચે આવે છે, જે સુખ જોઈએ છે એની આડે અવિવેક જ વચ્ચે આવે છે, જે મુક્તિ જોઈએ છે એમાં આ જ વસ્તુ આડે આવે છે, બીજું કોઈ નહીં. આટલું પહેલાં તો સમજાવે, એકડો પાકો કરાવે, અને આપણે એકડો પાકો કરતાં શીખીએ, જો આપણે શીખી જઈએ તો જ યોગ્ય દિશામાં જીવન શરૂ થાય. આપણને મૂળ એ જ નથી સમજાતું કે મારા બધા દુઃખનું મૂળ આ અવિવેક જ છે, અને એક જ પ્રશ્ન છે જીવનનો, અને મારો જન્મ, મનુષ્યનો જન્મ આ એક જ પ્રશ્નના ઉકેલ માટે છે. એટલે પુરુષાર્થ એક જ કરવાનો છે, એક જ મહત્ત્વનું છે, બાકી બધી વ્યવસ્થા ગૌણ છે. એટલે એ જે પ્રકારે હોય, જે પ્રકારે જીવન વહેતું હોય એમાં આપણા પુરુષાર્થી થાય તો ઠીક છે, પરિવર્તન ફેરફાર થાય તો ઠીક છે, ના થાય તો એને ત્યાં ને ત્યાં છોડીને આપણે આગળ વધવાનું છે. પણ આગળ વધવાનું છે. અટક્યા તો ગયા. લોકો અટકી પડ્યા, હવે મારું આ બસ આ જન્મ નકામો ગયો. કેમ? આની સાથે લગ્ન કર્યા એટલે પડ્યું પાનું નિભાવો. પડ્યું પાનું નિભાવવા સિવાય શું કરે? આપણે ત્યાં કંઈ બીજો કોઈ ઉપાય છે નહીં. પડ્યું પાનું નિભાવો તો પરદેશમાં ઉપાય ઘણા છે,
ત્યાં પડીપાનો નથી ઉભાવતા, આ જઈને છોડ્યા અને આને પકડ્યા. પણ પછી કેટલા વર્ષ તો ત્યાં પાછો ઉપાધિ શરૂ થઈ, એટલે વળી ત્યાંથી છોડીને બીજે ગયા. તો ભલે ને 10 વાર આવું કરે તો એ સુખી થયા? સુખી થાય? આપણે જાણવું હોય તો બધું જાણી શકીએ જગતમાં, જ્યાં પણ જે બને છે બધામાંથી શીખી શકીએ કે ભાઈ આપણે ભાગ્યશાળી નથી કે છૂટાછેડા નથી લઈ શકતા અને નિભાવવું પડે છે એટલે આપણે દુઃખી જેવું માનીએ છીએ. તો જો છૂટાછેડા લઈ શકે છે અને બધું પરિવર્તન લાવે છે, એ લોકો સુખી છે? એ લોકો સુખી નથી. તો ઉકેલ ક્યાં છે? એટલે આપણી સંસ્કૃતિમાં થાળી કલ્ચર પહેલેથી જ કહી દીધું કે આવી માથાકૂટમાં પડશો નહીં. થાળી કલ્ચર એટલે શું તમને ખબર છે? આ સ્વામી દયાનંદજી મહારાજના શબ્દો છે આ બધા. થાળી કલ્ચર એટલે આપણે ત્યાં, હું માનું છું ત્યાં સુધી લગભગ બધાના ઘરમાં એક એવો શું કહેવાય આગ્રહ, એક સરસ નિયમ બનાવી દીધો હોય કે ભોજન વખતે થાળીમાં જે આવે એ પ્રેમથી સ્વીકારી લો. બધા એનું અનુસરણ નહીં કરતા હોય. આપણને કારેલાનું શાક ના ભાવે તો આપણે કકડાટ કરીએ કે કેમ આ શાક બને, બધું કરીએ, ચાલુ રહે. પણ છતાંય આપણો મૂળ જેને આગ્રહ કહેવાય ને એ કેવો હોય, શીખવાડે આપણને કે થાળીમાં જે મૂક્યું હોય ને, પીરસાયું હોય ને એ જમી જ લેવાનું. કોણ એવું હશે કે જેને ઘરમાં આવું નહીં કહેવામાં આવ્યું હોય, નહીં સાંભળ્યું હોય? ભલે તમે ન જ જમો, જે કરો એ, પણ અંદરથી ખબર છે કે આપણો ધર્મ શું કહે છે, જે ભાણામાં આવ્યું હોય, જે પીરસાયું હોય પ્રેમથી જમી લો. કેમ? દેવતા જ, અન્ન દેવતા જ, ઈશ્વરનો પ્રસાદ છે, ઠાકોરજીને ધરાવેલો છે. આ થાળીમાંથી આવ્યું, થાળીમાં જે છે એ ઠાકોરજીનો પ્રસાદ છે, એને હું આદર આપું અને મારી જરૂરિયાત છે એનો પ્રેમથી સ્વીકાર કરો. આપણી સંસ્કૃતિ કહે છે તમારો જન્મ જ્યાં થયો, જે માતા પિતાના ઘરે થયો, એ ઈશ્વરનો પ્રસાદ છે. બસ પ્રસાદ કહું એટલે શું? માથે ચડાવો. પછી તમને જે પ્રકારનું વાતાવરણ મળ્યું, જ્યાં તમારો ઉછેર થયો, જે પણ સમાજ તમને આજુબાજુ મળ્યો, જેની પણ તમને મદદ મળી, એ બધું શું છે? પ્રસાદ. જે પણ તમારું ભણતર હોય, જે ડિગ્રી હોય, જે તમારા ભાગે હોય, બધું પ્રસાદ. પછી તમારા લગ્ન થયા અને જે પાત્ર મળ્યું એને શું કહેવાનું? પ્રસાદ. પ્રસાદ એટલે પૂરું થઈ ગયું. પછી પ્રસાદ, પછી એ પ્રસાદ એટલે લાડુ હોય ને, વિભૂતિ હોય ને, પાણી હોય ને, જે પણ મળે પ્રસાદ એટલે પ્રસાદ. પછી આપણે એમાં કચકચ નથી કરતા કે મને કેમ અહીંથી વિભૂતિ મળી, અહીંથી કેમ ચણાની દાળ જ મળી. આટલું બધું ઉપર ચડીને મહેનત કરીને ગયા કેદારનાથ, અને જુઓ તો ખરા ચણાની દાળ અને મમરા, આઘાત લાગે આપણને. કેટલી મહેનત કરીને ઉપર ગયા અને અમને એમ કે શિવજીનું ભવ્ય મંદિર, અને પ્રસાદમાં શું આપ્યું? કોઈ ચણાની દાળ અમે જિંદગીમાં ખાધી નથી, કાચી ચણાની દાળ. આવું છે કે નહીં? એમ જરાક આઘાત લાગે, આંચકો લાગે, પણ પછી આપણે લઈ આવીએ, પ્રેમથી લઈ આવીએ, અને ન ચવાય તો એક દાળ ખાઈએ ગમે તેમ કરીને. શિવજીનો પ્રસાદ છે. એ ચણાની દાળમાં આટલો પ્રેમ છે નહીં, પણ એનો સ્વીકાર કેમ કર્યો? કારણ કે બધો પ્રેમ કોના માટે છે? શિવજી માટે. અને પ્રસાદ ક્યાંથી આવ્યો? શિવજી માટે. એટલે વસ્તુ કોણ છે? મહત્વનું કોણ છે? શિવજી. શિવજી મહત્વના છે એવું નહીં, મારા માટે મહત્વના છે. એ તો છે જ મહત્વના, પણ મારા માટે મહત્વના બનવા જોઈએ અને મને એમાં રસ હોવો જોઈએ. મારો પ્રેમ એના માટે હોવો જોઈએ. તો એ જે આપે છે હું સ્વીકારું. સંતાન પણ શું? પ્રસાદ. આમ આખી જિંદગી મૃત્યુ સુધી જે પણ આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, તમારી શારીરિક સ્થિતિ, આરોગ્ય, આ બધું જ એમાં આવી જાય પ્રસાદમાં. આખી સમગ્ર ભગવદ્ ગીતા શીખવાડે છે પ્રસાદ બુદ્ધિ કેળવે. તમારી અંદર બધું સામર્થ્ય છે, તમે સહન કરી શકો એમ છો જ, શું કામ રડો છો? એથી શરૂઆત થાય છે. એટલે થાળી કલ્ચર, જે આવ્યું તેનો સ્વીકાર. બધી સમસ્યાઓ, એટલે આ બધું ગૌણ બની જાય. મહત્વનું કોણ બને? આ સમસ્યાનો પારમાર્થિક ઉકેલ ક્યાં છે અને આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે? બધી સમસ્યાઓનું મૂળ એક જ છે, અને એ છે આપણી બુદ્ધિમાં રહેલું અજ્ઞાન, જેને આપણે જાણતા નથી. એટલે આપણને આ બધા દુઃખના નિમિત્ત જણાય છે. એટલે શરૂઆતમાં કહું, પ્રસાદની જેમ સ્વીકારી લો, પછી આપણને સમજાય કે જે સમસ્યાઓ છે એનું મૂળ એક અને માત્ર એક છે, અને અન્યત્ર નહીં, આપણી જ અંદર, આપણી જ બુદ્ધિમાં છે. ધ પ્રોબ્લેમ ઇઝ યુ. મને સમજાય? તો એનો ઉકેલ ખરો કે નહીં? ઉકેલ ખરો કે નહીં? હવે એનો ઉકેલ લાવવો હોય તો મારે કોનામાં રસ લેવો પડે? બહાર બહુ રસ લીધો,
હવે નમસ્કાર, હવે નમસ્કાર, તિરસ્કાર નથી. બહાર બહુ રસ લીધો, બધું જાણી લીધું, બધું ઓળખી લીધું, લેવા જેટલું લેવી લીધું, પણ હવે મને રસ છે અમૃતમાં, રસ છે મુક્તિમાં, રસ છે આનંદમાં, રસ છે. એટલે જગતની વ્યવસ્થાનો લાભ લઈએ. પૂજ્ય ભાવથી વ્યવહાર કરી શકાય, રાગ દ્વેષ વગર વ્યવહાર કરી શકાય, થાળી કલ્ચરને યાદ રાખી શકાય, ઈશ્વરના પ્રસાદ રૂપે જોઈ શકાય, પણ એ ગૌણ છે, એ ગૌણ છે. હવે કોનું મહત્વ છે? મારું. હવે આ જ્યારે હું કહું ને કે મારું મહત્વ, ત્યારે સંપૂર્ણ ઉપાધિ સમજવાની. આત્માનું મહત્વ તો બધા જાણે છે, હું જુદા પ્રકારે અહીં વાત કરું છું. મારું મહત્વ એટલે સમગ્ર હું, આ ઉપાધિ સાથેનો હું કે સાથેની હું. જીવનમાં જે પણ દુઃખ હોય, જે પણ આપણે પોતાના વિશે અનુભવતા હોઈએ, જેવા પણ હોઈએ, લોકોએ ગમે તેટલો તિરસ્કાર કર્યો હોય, લોકો તમારા માટે જે કહેતા હોય, કે તમે તમારા મનથી તમારા માટે જે સમજતા હો, કોઈ વસ્તુને ધ્યાનમાં લીધા વગર તમે જેવા છો એવા મહત્વના છો. ગરીબ તો ગરીબ, પૈસાદાર તો પૈસાદાર, સ્ત્રી તો સ્ત્રી, પુરુષ તો પુરુષ, બાળક તો બાળક, યુવાન તો યુવાન, શારીરિક આરોગ્યની દ્રષ્ટિએ સાજા તો સાજા, બીમાર તો બીમાર, વૃદ્ધ તો વૃદ્ધ. જેવી પરિસ્થિતિ હોય, આપણું જીવન મહત્વનું છે અને આપણે મહત્વના છીએ. અને આપણે આપણામાં રસ લેતા થઈશું તો આત્મા સુધી પહોંચી શકીશું. સીધું આત્મામાં જમ્પ લગાવી શકાતો નથી ભાઈ. પહેલાં મને મારી ઉપાધિનો સ્વીકાર કરવો પડે કે ના, મારે જીવવું છે, જીવવું જ છે. કેમ? તો કે મને જીવન માટે પ્રેમ છે, જીવન જ મારી ઈચ્છા છે. અને શ્રુતિ એ જ કહે છે, ડિંડીમ એટલે શું? ના સંભળાય એટલા અવાજ કરી કરીને જગાડે છે. હવે બધું પડતું મૂકો, જે જ્યાં છે ત્યાં રહેવા દો. હું કરું, બહુ કર્યું. હવે ચિંતા છોડી ભગવાનને સોંપો, ભગવાન જોઈ લેશે. થોડુંક આગું પાછું થશે તો કંઈ વાંધો નહીં, ભગવાન બધું જોઈ લેશે. આપણે ઉપર પહોંચી જઈશું તો કે ભગવાને બધું સરખું કરવા આવવાનું નથી, કે આપણે આવવાના નથી, બધું એની મેળે ચાલવાનું જ છે. એટલે ભગવાનને વચ્ચે લાવી અને આપણે જે કરવાનું છે કરવું. એટલા માટે નગારું વગાડે છે. શું કામ? તો કે જીવન પૂરું થઈ જાય એ પહેલાં એક કામ કરી લેવાનું છે, એક કામ કરી લેવાનું છે. પોતાનામાં રસ લેવાનો છે, પોતાની ઉપાધિમાં રસ લેવાનો છે. કારણ કે બહુ સારા સમાચાર લઈને ઉપનિષદ આવે છે. આજે નગારું પીટે છે ને, એ શુભ સંદેશ છે, કલ્યાણકારી સંદેશ છે, જાહેર ખબર છે, બધા માટે સારા સમાચાર છે. બધા માટે કેવા સમાચાર છે? જીવન માણવા માટે છે, જીવન ઉત્સવ સ્વરૂપ છે, જીવન કલ્યાણકારી છે. કલ્યાણમય જીવન, આનંદમય જીવન એ એક જ જીવનનો હેતુ છે અને એક જ શક્ય છે. જીવનમાં આનંદ જ શક્ય છે, જીવનમાં શાંતિ જ શક્ય છે, જીવનમાં પ્રેમ જ શક્ય છે, જીવનમાં જ્ઞાન જ શક્ય છે. આ સિવાય જીવનની કોઈ વાસ્તવિકતા નથી. ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, બધા પોતપોતાની રીતે જગાડે. એ ફકીરો પોતાના જીવનનો આનંદ લઈ શક્યા હોય તો આપણને આ રીતે જગાડે. ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, અબ રૈન કહા જો સોવત હૈ. હવે ના સુઈશ, જો સોવત હૈ સો ખોવત. ભલે ને ખોયું, ભલે બધા લઈ જાય, અમને નહીં મળે, ચલાવી લેવાય આવું ના ચલાવી છે. અમને જોઈએ છે ભાઈ. સૂઈ રહેવું એટલે શું? ખોઈ નાખવું એટલે શું? તો કે જીવન પૂરું થઈ જશે. અને મનુષ્યનો એક જ દેહ એવો છે કે જેમાં રહીને આપણે આ બધું ઓળખી શકીએ. એટલે વ્યવહારમાં લોકો એટલા ડૂબેલા હોય, એટલા ડૂબેલા, આપણે કહીને થાકીએ કે ભાઈ અઠવાડિયું તો આવો, 2 કલાક તો આવો, કંઈ નહીં, આમાં 1 કલાકની શિબિર તો ભરો. 1 કલાક તો ના પેલા મરી ગયા ને અમારે જવું જ પડે, પેલાનું આમ થઈને જવું જ પડે. આપણને આશ્ચર્ય થાય કે આટલા વર્ષોના સત્સંગ પછી લોકોની પાસે હજી આ જ જો ખેંચાણ હોય તો જીવ ક્યારે એના જીવનનો ઉપયોગ કરશે? ક્યારે ઉપયોગ કરશે? અને આ સિવાય ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને પાછળ રાખે છે, આગળ વધવા નથી દેતી. ઘણી બધી વસ્તુઓ જો અહીંથી જ નથી છૂટી શકતા તો પછી અંદરના રાગ દ્વેષ તો આપણને ક્યાં આવવા દેવાના છે? અને આખું જગત છે ને, કોઈ આપણને એવું કહેવાનું નથી કે તમે હવે મુક્તિના માર્ગે જાઓ. આખા જગતની સ્ટાઇલ કેવી હોય? પેલું સ્વામીજી દ્રષ્ટાંત આપે ને કે એક જણાએ પેલા ઝાડના દરમાં હાથ નાખ્યો અને અંદરથી કંઈક કરડ્યું, વીછી જ કરડ્યો, વીચીસ પાડી એણે. એટલે એના મિત્રોએ બીજા પૂછ્યું, શું થયું, શું થયું? જવા દે ને, કંઈ નહીં એમ કરીને જતો રહે. એટલે બીજો છે ને એને કુતૂહલ હોય એટલે એ અંદર હાથ નાખે.
એ ચીસ પાડીને બહાર આવે. એમ 10 છોકરાઓ ચીસ પાડીને બહાર આવે, કોઈ બોલે નહીં કે એમાં હાથ નાખવા જેવું નથી. એટલે જગતમાં બધાને ખબર છે કે દુઃખ આમાં જ છે, પણ કોઈ તમને કહેશે નહીં કે તમે ભગવાનનું ભજન કરો કે આ બધું છોડો કે આમાં રસ લો. એવું કહેનારા ઓછા છે. ઘરમાં એ શું નીકળી પડ્યા, રોજ જવાનું. તમારા માતાજીને મારે મળવું પડશે, સવારે બોલાવો છો અને સાંજે બોલાવો છો, શું પણ રોજ બિચારા બહેનોની બહુ ખરાબ સ્થિતિ હોય, ના નીકળવા દે. એટલે આવું તો રહેવાનું જ છે. કહેવાનું એમ છે કે આવું તો રહેવાનું જ છે, પણ તમે એમ કહેશો એટલે જ અમે નથી આવતા, એવું નહીં. લોકો તો આવું જ કહેવાય. આપણે મક્કમ થઈને શીખવાનું છે કે હું મારા જીવનનો સદુપયોગ કરીશ. એ આની પછીના શ્લોકમાં ધીરે ધીરે આપણને સમજાવશે કે કેવી રીતે વિવેક કરતાં શીખવું. પણ આપણે શરૂઆત કરી કે શાસ્ત્રનું કહેવું આટલું જ છે કે મનુષ્યના જીવનમાં જે પણ દુઃખ છે એનું કારણ છે એની બુદ્ધિમાં રહેલું અજ્ઞાન, અને અજ્ઞાનનું સ્વરૂપ છે અવિવેક. અવિવેક એટલે બે વસ્તુ ભેગી થઈ જવી. એટલે કોના વિષયમાં બે વસ્તુઓ ભેગી થઈ ગયેલી છે ભાઈ? હુંના વિષયમાં. આપણે જેને હું કહીએ છીએ ને એ શુદ્ધ હું નથી. બસ શાસ્ત્ર આટલું જ શીખવાડે છે કે તમે જેને હું તરીકે ઓળખો છો એ તમારું યથાર્થ સ્વરૂપ નથી. અને જો તમે તમને જ ઓળખી લેશો, ભાઈ ઉપનિષદ કહે છે, એવું નથી કહેતું કે તમે જગતને ઓળખી લો, તમારા પડોશીને ઓળખી લો કે તમારા સ્વજનોને ઓળખી લો, મિત્રોને ઓળખી લો. ભાઈ બધા જેવા છે ત્યાં ભલે રહ્યા, તમે તમને ઓળખી લો, તમારા સ્વરૂપને ઓળખી લો. તમે પોતાના સ્વરૂપને જેવું છે એવું ઓળખશો, એનાથી બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. એટલે અહીંયા કોઈ બીજું મહત્વનું વિશેષ કર્મ પણ નથી કરવાનું. બુદ્ધિમાં અને વિવેક કરીને ખરેખર એ બે જે તત્વો ભળેલા છે એને છૂટાઈ નથી પાડવાના. આત્મા તો અસંગ જ છે, આત્મા કશાની સાથે ભળી ના શકે. આપણી બુદ્ધિમાં એવા વિચારોની સાથે આત્માનું તત્વ પ્રગટ થાય છે કે જાણે કે આત્મા વિપરીત હોય એવો જણાય છે. જેમ દોરડું, ત્યાં ખરેખર સર્પ છે નહીં, દોરડાને સર્પને કોઈ સંગ નથી, પણ દોરડું સર્પ જેવું જણાય છે. કશું પરિવર્તન આવ્યા વગર, દોરડામાં કોઈ પ્રકારનું પરિવર્તન આવ્યા વગર દોરડું કોના જેવું જણાય છે? સર્પ જેવું. હવે જે પહેલી વાર આવ્યા હોય ને એને હું આ ના સમજાવી શકું, એ લોકો હોમવર્ક કરીને આવવું પડશે કે દોરડું એટલે શું, આ સર્પ એટલે શું, એ જરાક પૂછી લેવું પડશે. અથવા તો ક્યારેક એવો એની રેફરન્સ આવશે ત્યારે કહીશ, પણ અનુમાન કરી લઈએ કે બધાને બી ખબર જ હશે. એટલે આ દોરડામાં પરિવર્તન આવ્યા વગર દોરડું સર્પ તરીકે જણાય છે. તો જણાય તો ભલે ને જણાય, સાપ જેવું જણાય તો વાંધો શું છે? સાપે ઘણા લોકો શોખીન હોય છે સાપને જોવાના, તો સાપ જેવું દેખાય છે ભલે જણાય. એવો પ્રશ્ન નથી. ત્યાં જ્યાં સુધી અહીંયા સાપ હોય આ જગ્યાએ, ત્યાં સુધી આગળ જઈ ના શકો. અને મારે જવાનું છે અને મારા ઘરમાં જ છે અને મને ભય જન્મ્યો, એનું શું? અને હું 1 મિનિટ શાંતિથી ના બેસી શકું જ્યાં સુધી સાપ હોય ત્યાં સુધી? એ પ્રશ્ન છે. એટલે કે એ સાપના અનુભવથી, દર્શનથી અનર્થ જન્મ્યો છે. એવું જ આપણા જીવનમાં જે પણ અનર્થ છે, જે પણ સમસ્યાઓ છે, એ બધી સમસ્યાઓ હું જીવ છું એ ખ્યાલમાંથી જન્મેલી છે. હવે જીવ કોના સ્થાને છે? અહંકાર કોના સ્થાને છે? આવો હું કોના સ્થાને છે? કોની સાથે સરખાવી શકાય એને? સર્પ સાથે. સર્પ સાચો હોય તો વાંધો નહીં. સર્પનું સત્ય શું છે? દોરડું. સર્પનો સ્વભાવ ઝેરી નથી. આ સર્પનો સ્વભાવ વાસ્તવમાં ઝેરી નથી. કેમ? તો કે ત્યાં સત્ય દોરડું છે. એમ હું ને તમે કામી, ક્રોધી, લોભી એવા નથી, સુખી દુઃખી નથી, સ્ત્રી પુરુષ નથી, જન્મેલા ને મર્ત્ય નથી. આપણું સ્વરૂપ નથી. એ સ્વરૂપ જાણે કે હોય એવું અનુભવાય છે, જણાય છે. તમે ઉપાય શું? ઉપાય શું? સર્પને દૂર કરવાનો ઉપાય શું? સર્પ દૂર થાય તો જ દોરડું દેખાય, અને દોરડું દેખાય તો જ સર્પ દૂર થાય, એવું છે. એટલે મારા પ્રશ્નોનો ઉકેલ શું? જ્યાં સુધી હું મને સાચી રીતે ન ઓળખું ત્યાં સુધી મારા પ્રશ્નો ના જાય. એટલે જીવત્વને સમજવું પડે અને આત્મતત્વને પણ સમજવું પડે. એટલે આત્મા કોણ, અનાત્મા કોણ, જ્ઞાન એટલે શું, અજ્ઞાન એટલે શું, શ્રેય એટલે શું, પ્રેય એટલે શું, પાર વગરના વિવેક, આ બધી પ્રક્રિયાઓ વિવેકની પ્રક્રિયાઓ. દૃગ દૃશ્ય વિવેક, ઘણા બધા વિવેક કરાવશે અને આપણને ચિંતન કરતા શીખવાડશે. બસ આટલું પૂરતું છે જીવનમાં. આપણે યોગ્ય રીતે ચિંતન કરીએ અને જેને જેવું છે એવું સમજી લઈએ, પછી બુદ્ધિમાં હું વિષય આગ્રહ નથી રહેતા,
જગત વિશે આગ્રહ નથી રહેતા કે ઈશ્વર વિશે પણ કોઈ આગ્રહ નથી રહેતા. જેવું જેવું સમજાય જાય, સ્પષ્ટતા હોય, પછી સમસ્યાઓનો પણ અંત આવી જાય. તો આવતીકાલથી આપણે એ બીજા શ્લોકથી જે શરૂ થાય છે